हेलो ओम 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 भीम राम रामाय नमः ओम राम रो नाम प्राणी रटे न तासो जल पथरा तरे कर ध्यान ईश्वरा संक दर अजो राम मुख उच्चरई राम नाम परताप हनुद्रोणागर लायो राम नाम परताप इंद्रासन पायो राम नाम परताप ध्रुव अटल हुई रहियो अन राम नाम परताप पांडुकुल नकरन कहियो सोई राम नाम रटा रसन अनंत भक्त जन उद्धरे कर ध्यान ईश्वरा संक दर अजो राम मुख उच्चरे अजो राम मुख उच्चरे अजो राम मुख उच्चरे बोलने आंगणे उद्रोजा परिवार અને ઉદ્રોજા પરિવારનો દિવ્ય અને મંગલ મનોરથ મારે ભાઈ કનુભાઈનો શ્રદ્ધા શું કહેવાય, વિશ્વાસ કોને કહેવાય અને ભજનનો ભરોસો. સવારામ બાપાનું ભજન મને બહુ ગમે છે ને, પાયો ભજનના ભરોસે રહેજો અંતે ઈ નર ઓપશે. ભજનના ભરોસે રહેજો અંતે ઈ નર ઓપશે. ક્યાંય ઠેકાણું ન પડતું હોય અને ઈ પારે જ્યારે પલોઠી વાગી જાય અને એક શ્રદ્ધા બંધાઈ જવી જોઈએ, અટલ એક શ્રદ્ધા બંધાઈ જવી જોઈએ, સાચી ખોટી મૂળ શ્રદ્ધા બંધાવી જોઈએ. ખોટી એક શ્રદ્ધા રાખી હોય ને તો ખોટું ફળે. ઉદ્રેજા પરિવારને આંગણે ભાઈ કનુભાઈનો મંગલ મનોરથ અને આખો ઉદ્રોજા પરિવાર આપણે સૌ મહેમાનો મિત્રો ભેગા થઈ અને બેઠા છે ત્યારે આજ સંતવાણીનો આનંદ કરવો, સંતવાણીની મોજ કરવી છે. હમણાં ભાઈ બહુ સારું બોલતો હતો. તમામ મહાનુભાવોના સન્માન કરાવ્યા અહીંયાથી. એ તમામ મહાનુભાવોને જે જે ભુવાજી પધાર્યા છે તમામને અહીંયાથી અમારા પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે, ઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના નિમિત્તે હું તમે આપણે બધા આજ આ સંતવાણી અને આવા સમય જ્યારે હું તમે આપણે બધા મળ્યા છીએ. આ એનું ભજન, આ એનો ભજનનો પ્રતાપ છે ગોગાજી મહારાજની. એટલે એક વખત બે હાથ ઊંચા કરી અને ગોગાજી મહારાજની જે નો પડખે વાળાના હાથ ઊંચા ન કરે ને પડખે વાળાના હાવ બોલીએ ગોગાજી મહારાજ કી. એવી સંતવાણી આનંદ બધા કલાકારોના નામ અહીંથી ભાઈએ લીધા છે, પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત દરેકે દરેક કલાકારોને એક જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લે. દરેકે દરેક એનું કારણ છે કે અમારો પાવર જ આ છે. અહીંયા આ બેઠા છે ને આ બધા ગલોપ છે, આ બેઠા ને બધા ગલોપ છે. સબસ્ટેશન અહીંયા છે, પાવર રિલે અહીંયાથી થશે. જેવું તમે આમ મોજ કરાવશો ને એવી ઈથી દોઢી મોજ આવડા તમને કરાવશે. મૂળ વાત આનંદ કરવાની. હા, ભજન ઉપર તમને મોજ આવે તો અહીંયા દાદ દેતા જાઓ. અહીંયા તબલાની થપાટ તમને સારી લાગે તો અહીંયા દાદ આપતા જાઓ. અહીંથી તમને એકાદો બેંજાનો સ્વર સારો લાગે તો અહીંયા દાદ દેતા જાઓ. અને આ પિત્તળનું લઈને બેઠો હોય પણ હોનાનું વાગતું હોય ને એવું લાગે મંજીરું. હા, અમે આ બધા ગમે એટલા મહેનત કરતા પણ આવડવા એક ન હોય તો દાજી વગરનો ડાયરો, મહારાજ વગરની મઢી,
હા, હાવો વગરનું હારું, હળદર વગરની કઢી, આવાજ વગરનું હોય બધું. આ એક ન હોય ને તો આમાંથી એકબીજાની સામે જોતા હોય. આ છે ને એ વચ્ચેનું એલિમીટર છે, આ બધાને ભેગું કરવાનું. મંજીરું છે ને એ બેને ભેગા કરવાનું એલિમીટર છે. અને રૂપિયો વટાઈ ગયો હોય તો વાંધો નહીં, તકલીફ પડે. સંજયભાઈ કેવું શું? એટલે એવી આજ સંતવાણીનો આનંદ કરો, મોજ કરવી છે. ગણપતિજી મહારાજનું આવાહન, ગણપતિજી મહારાજને આપણે બોલાવવા છે અહીંયા આપણા આ બોરના પાદરમાં, અહીંયા આ ઉધરોજા પરિવારને આંગણે ગણપતિજી મહારાજને બોલાવવા છે. ગણપતિ તો હવે બધા આપણે બધા મંદિરમાં ગોતીએ છીએ ગણપતિને. આપણે બધા મંદિરમાં ગણપતિજી મહારાજને ગોતીએ છીએ ને. મંદિરમાં ગણપતિજી હોય, ગણપતિજીને મેળવવા માટેનું સરનામું મંદિરમાં હોય. ગણપતિજી મહારાજ ક્યાં હોય? અમારો ભજન કીએ છે સાહેબ. ગણપતિજી મહારાજ તો દરેકની પોતાની પાસે છે. મૂળ મહેલમાં વસે ગણેશા અને ગુરુ ગમશે ગમપાતા. મૂળ મહેલમાં વસે, તારા પોતાની પાસે ગણપતિ છે. તો હવે ઈ ગણપતિજી મહારાજ ને તો કે ઈ ગણપતિજી મહારાજના ચિહ્નો જે છે ઈ બધા તો કે ઈ જીવનમાં જેને ઉતરી ગયા હોય એના હમણાં જે આપણા મહાનુભાવોના સન્માન કર્યા ને, આ બધા ગણપતિને લાયક. મોટા નાક વાળો, મોટા કાન વાળો, મોટા પેટ વાળો, મજબૂત હાથ વાળો અને ટૂંકા અને જાડા પગ વાળો. ટૂંકા અને જાડા પગ વાળો આ ગણપતિજી મહારાજના ચિહ્નો છે. મોટા નાક વાળો, આખો સમાજમાં અમુક માણા રિહાઈને બેઠા હોય, અમુક માણાના ઘરે પ્રસંગ હોય અને એક માણા રિહાઈને પોતાનું માણા રિહાઈને બેઠું હોય. એને ખબર હોય કે આ મારો પ્રસંગ આ માણસ નહીં આવે ત્યાં સુધી ઉકલશે નહીં, ત્યાં સુધી મારો પ્રસંગ રૂડો નહીં લાગે. પણ મારો પોતાનો છે અને ઈ મારે આંગણે આવવા માટે થઈ એનો અટકાણો છે. ખરે ટાણે અટકાય નહીં જ હગાઓ. હગાન વાલા હોય હગાનો હોય ને હગા હોય વાલાનો. ખરેટાણે બરોબર આયામાં માંડવો નખાવાની તૈયારી હોય ને ત્યાં કાકો ટેડાઈને બેઠો હોય. હા, એ અમારે ક્યાં વ્યવહાર છે? એટલે કાલ સુધી સમરા નાખી ગઈ હતી ને હવે અત્યારે તું કહેશ કે અમારે ક્યાં વ્યવહાર છે? હા, હાકો કાકો ટેડાઈને બેઠો હોય. હવે ઈ કાકાને મનાવવા હાટું થઈ અને ડાયો માણા હોય ને ઈ સમાજના મોટા માણસને લઈ આવી અને એને આંગણે બેહારી દે અને પોતાને આંગણે બેહારી દે. એટલે ઓલો જે આવા વાળો મોટો માણસ હોય ને ઈ માણસ સીધો ઓલાની હારે વાત કરે. ખબર પડે એને ફલાણા ભાઈ આવીને બેસી ગયા તો કે હવે મારાથી ઘરે ન રહેવાય. હવે ઊભો થઈ અને પોતે અહીંયા આવી અને પ્રસંગમાં બેસી જાય. ઓલા માણસને મનાવવા ન જવું પડે. જે માણસ આવીને બેસી જાય એની શરમે બીજો માણસ આવીને બેહને સાહેબ આ મોટા નાક વાળો અને મજબૂત હાથ વાળો, તો કે બીજાનો વજન ઉપાડવાની જેનામાં શક્તિ હોય ને મજબૂત હાથ વાળો. હમણાં બેનનું સન્માન કર્યું, દરેક બધાએ ભેગા થઈ. સાહેબ ઈ બેન તો કે અનાથોને જે નિભાવે છે, જેનો કોઈ નથી દુનિયામાં એને ઈ બેન નિભાવે છે. ઈ બેન હવે જેનું કોઈ આ મજબૂત હાથ વાળા. અમારો કવિ એમ કહે છે કે ન હોય મારા નસીબમાં તો નથી જોતું નાથ, ન હોય મારા નસીબમાં તો નથી જોતું નાથ, પણ એવા ને તું આપજે જેના હોય મોટા હાથ, જેના મજબૂત અને લાંબા હાથ હોય, બીજાને જે સહારો દેતા હોય, એવા મજબૂત હાથ વાળા. આવો મજબૂત હાથ વાળો અને મોટા પેટ વાળો માણસની વાતો જાણતો હોય ને એ દબાવી અને બેઠો હોય, કોઈને કીએ નહીં, બહાર ખબર ન પડવા દે કે હું આ વાત જો આને કરીશ તો એની ઇજ્જતનો ધજાગરો થઈ જશે, એની ઇજ્જત જશે, એના ઘરની આબરૂ વહી જાય. એવી વાત એ અંતરમાં ધર્મી અને માણસ બેઠો હોય, કીએ નહીં કોઈ નહીં. અને અમુક સાપા હોય, કોઈ ફૂલસાબ હોય, કોઈ સંદેશ હોય, કોઈ જનસત્તા હોય, કોઈ જય હિન્દ હોય, કોઈ દિવ્ય ભાસ્કર હોય. હા, અમુક સાપા હોય. એને તમારે કાંઈ વાત જાહેર કરવી હોય અને તમારે સતું ન થવું હોય તો ઈવડાઈના કાનમાં જઈને કહી દેવાનું.
કે આ ફલાણું આમ છે અને હું તને કહું છું તું કોઈને કહેતો નહીં, એ ઠેઠ સુધી આખી વાત હાલી જાય. હું તને કહું છું તું કોઈને કહેતો નહીં, હું તને કહું છું તું કોઈને કહેતો નહીં, આખા ગામમાં ખબર પડી જાય. આવા સાપા હોય અમુક. આ મોટા પેટ વાળો નો કહેવાય, પણ જગતની વાતો પેટમાં હંગરી અને બેઠો હોય આ મોટા પેટ વાળો અને મોટા મજબૂત પગ વાળો, કે બીજાનું વજન પોતાની માથે ઉપાડી અને બેહેને સાહેબ આ મજબૂત પગ વાળો. આ ગણપતિજીના ચિહ્નો છે ને આ ગણપતિજીને અંદરથી જગાડવાના છે. સમજણનો ગણપતિ જેનો જાગી જાય, હું એમ કહું કે સવારામ બાપાનો ગણપતિજી એક જ શબ્દની ટકોરમાં જાગી ગયો. શબ્દ ક્યાં કરો, જાગો હાથ ન પાવ, એક શબ્દ ઓસડ કરે અને એક શબ્દ કરે ઘાવ. શબ્દ ક્યાં કરો, જાગો હાથ ન પાવ. શબ્દને હાથ ને પગ નથી, પણ એ શબ્દમાં તાકાત એવી છે સાહેબ કે બેઠેલા માણસને ઊભો કરી દે. અને ગમે એવો ઘા લાગ્યો હોય તો એક શબ્દનો એક શબ્દ મળે ને તો એ ઘા રૂજાઈ જાય. અને એક શબ્દનો ઘા એવો છે કે જિંદગી આખી કોઈ દી માણસ ઊંચો ન આવે એ શબ્દમાંથી સાહેબ. એ શબ્દના એ ગાને કાયમને માટે સંચવાડ્યા કરે. આ શબ્દની શક્તિ આવડી જબરી શક્તિ. એ શબ્દ એક ઘા લાગી જાય. સદગુરુનો શબ્દ છે ને એ શિષ્યને મારે નહીં, સદગુરુનો શબ્દ છે ને શિષ્યને ઘાયલ કરે છે. સદગુરુનો શબ્દ શિષ્યને ઘાયલ કરે અને એ ઘાયલ જ્યાં શબ્દ એ ઘાયલ થઈ જાય અને ઘાયલ થાય ને પછી એની પીડા છે ને એની પીડા એને અલગ સુધી લઈ જતી હોય છે. એની પીડા એને અહીંયા સુધી લઈ જતી હોય છે. જાડેજા કરી લે ભલાયું થોડા જીવણા. આ એક જ શબ્દ, આ એક જ ભજનની ચોટ સવારામ બાપાને લાગી. આ જ ભજનની ચોટ લાગી. જાડેજા કરી લે ભલાયું થોડા જીવણા. આ એક જ શબ્દની ચોટ લાગી. શબ્દની ચોટ લાગતા અંદરનો ગણપતિ જાગ્યો સાહેબ. મૂળાધારનો ગણપતિ જાગ્યો અને મૂળાધારનો ગણપતિ જાગ્યો અને અંતરને લાગી ગયું ખાલું જાડેજા કરી લે ભલાયું થોડા જીવણા. આપણે કાંઈ બીજું તો કરી શકીએ એમ નથી, દુનિયાની સેવા તો કરી શકીએ એમ છે. અને સાહેબ ભજન તો કરી શકી ને રોજ માટે ભજનમાં જાઓ કાયમ ને. ઈ કાયમનું ભજન. સવારામ બાપુ યુનિવર્સિટીમાં ભણવા નથી ગયા. સવારામ બાપા એવો કોઈ તપ કર્યું નથી. સવારામ બાપો એવો કોઈ યજ્ઞ યાગ કર્યો નથી. સવારામ બાપા પાસે કાંઈ જો હોય ને તો માત્ર ને માત્ર એક રામનું નામ હતું સાહેબ. રામ નામ પ્રતાપ દ્રોણા આગળ લાજો, રામ નામ પ્રતાપ ઇન્દ્રાસન પાયો, રામ નામ પ્રતાપ ધ્રુવ અટલ વહી રહ્યો અને રામ નામ પ્રતાપ પાંડુકુળ નગલંક કહ્યો. આ જગ્યા આ ગામ છે ને જો એના નામથી ઓળખાતું હોય, આનું ભજન કેટલું છે. અને આ સાધુની આની હારે, આ સંત પુરુષની આની હારે નો અંતરનો ભાવ કેટલો બંધાણેલો હોય છે. બહાર એમ કહી કે બોળ એટલે કે બોળ હાથું, પણ સવારામ બાપાનું બોળ કહેવાય છે. આવો શીખો. ઈ બોળ પોતાનું. હવે ઈ આ નામ રહનતા ઠંકરા નાણા નાય રહન, આ નામ રહનતા ઠંકરા, એની હારે એનું નામ જોડાઈ જાય અને એ નામ આવે ત્યાં એનો આત્મ રાજી થઈ જાય સાહેબ. એવું ભજન જેણે કર્યું. અને એક શબ્દના ચોટ, એક શબ્દના ટકોરે સાહેબ દુનિયા એના અંદરનો રુદિયો જાગી ગયો. અને રુદિયો જાગી ગયો પછી તો ઠાકર એની ઘરે આવ્યો છે સાહેબ. મંદિર વાળા ઠાકરને ત્યાં ગોતવા ન જવું પડે. હું એમ દાદાગીરીથી કહું, સવારામ બાપાનું ભજન એટલું કે એ દ્વારકાના નાથને એના ઘરે આવવું પડ્યું છે, એ રણુજાના ધણીને એના ઘરે આવવું પડ્યું છે. એને ગોતવા નથી જવું પડ્યું. એને તો પલોઠી વાળી અને બસ એનું ભજન શરૂ કરી દીધું. એના નામનો આશરો શરૂ કરી દીધો. તો હવે તારે જે કરવું હોય તારે કરવાનું છે. મારે તો કરવાનું હતું તારા આશરે પલોઠી વાળવાની હતી, મારે તો તારા આશરે શ્રદ્ધા લગાડવાની હતી, મારે તો તારું નામ જપવાનું હતું. અને તારું નામ જપ્યું, હવે શું કરવું એ તારે જોવાનું છે. તો આપણે હવ જાણી છીએ સાહેબ કે 12 બીજનો ધણી એના આંગણે આવી અને બિરાજ્યા છે. અને હજી આજે હું એમ કહું કે સાહેબ દ્વારકાનો અને બે એક તાર છે. પીપળીનો અને દ્વારિકાનો એક તાર છે. અહીંથી અલખનો નાદ થાય ને ત્યાં સંભળાતો હોય છે. ત્યાં આરતીની ઝાલરું વાગે ને એ અહીંયા સંભળાતી હોય છે. આવી જબરી જે એકાકાર થઈ
આ ભજનનો પ્રતાપ છે સવારામ બાપાનો. જબુમાનો આય મને આપણને આવ્યા ત્યાંથી હમણાં હું ભાઈ આને પ્રકાશભાઈને કહેતો હતો, મેં કીધું હાલું આની સુવાસ તો જો. એનું કારણ છે ગુરુ મહારાજની દયા છે. ગુરુ મહારાજની દયાથી. હા 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 મારો બાપલિયો. હા હા એ તો હોય ચિંતા નહીં. એમાં એવું કાંઈ ન હોય, એ તો બધું હોય જ તે. અને એનું જ નામ ઈશ્વર કહેવાય. અવ્યવસ્થા હોય ને એનું જ નામ ઈશ્વર કહેવાય. હા કાંઈ વાંધો નહીં, આપણે બેહી શાંતિથી. હા પેલા ભલામણા અમલ તો આમાં એને અમલ ઉતરી જાય છે, આપણને અમલ ન ઉતરે. 24 કલાક આપણે 24 કલાકના નશાવાળા છે. આપણે બધા અલખનો નશો કરીને બેઠેલા છે. આપણને આ અમલ ન ઉતરે સાહેબ. એનો અમલ ઉતરી જશે હમણે. હા હમણે ગોથું ખાઈને બેઠો હોય છે અને આપણો અમલ છે ને એમને એમ રહેવાનો સાહેબ. આ અમલ કોઈ દી ન ઉતરે. અલગ કે અમલ પર ચલે યોગીઓ તો લગે તરણ સમ જગત બાદશાહી. અલખના અમલ ઉપર, પણ અલખના અમલ ઉપર ચડી ગયા હોય છે ને સાહેબ, એને એની બાદશાહી કાંઈક જુદી હોય છે. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं. અત્યારે ઈ મસ્તીમાં છે કે જहाँ मेरे अपने सिवा कुछ नहीं. પણ ઈ ઉતરી જશે. सब नशा संसार का उतर जात पर भात. सब नशा संसार का वो उतर जात बर्बाद, पर नानक नशा नाम का वो चढ़त बढ़त दिन रात. सब नशा संसार का वो उतर जात बर्बाद. નામનો નશો જેને લાગ્યો છે, એ સવારામ બાપાને આ નામનો નશો લાગેલો હતો સાહેબ. આ નામનો નશો એને લાગ્યો હતો એના જગતના નાથને એને ઘેર. પણ એનો ઈ ગણપતિ એનો સાબુત. આ ગણપતિ જ્યારે સાબુત થાય, આવા ગણપતિમાં આ મજા. હમણાં હું વાત એ કરતો હતો, હું પ્રકાશને કહેતો હતો કે ભાઈ પ્રકાશ અહીં આપણને મજા બહુ આવે છે કુદરતીઓ. અહીંયા આનંદ બહુ આવે છે, બહુ મજા બહુ આવે છે. ત્યારે પ્રકાશ તો જાણીતો આદમી અહીંનો. એટલે પ્રકાશે એમ કીધું અહીંયા સવારામ બાપાનું ભજન પડ્યું છે, અહીંયા બળદેવદાસ બાપાનું ભજન પડ્યું છે. અનવરભાઈ એની આ સુવાસ છે ને એની આવે છે આપણને. અહીંયા સવારામ બાપાનું ભજન પડ્યું છે સાહેબ, અહીંયા બળદેવદાસ બાપાનું ભજન પડ્યું છે. એવા ગણપતિજી, એવી સંતવાણીની જગ્યા, એવી સંતોને જે જગ્યાએ આત્મા જ્યાં રૂચે, અમુક જ ધરતીના અમુક જ ટુકડા એવા છે જ્યાં સંતનો આત્મા રૂચ્યો છે, ગયા છે, ફર્યા છે. પણ અહીંયા વિચરણ કરી અને પાછા વિયા ગયા છે. આત્મો ક્યાં રૂચ્યો એનો? મોનબાઈ માનો આત્મો રૂચ્યો સાહેબ મઢડામાં. બાકી ફર્યા ચારણના નેહડે. હું એમ કહું કે ચારણનો કોઈ નેહડો એવો ખાલી નહીં હોય કે જ્યાં માતાજીનું પગલું ન પડ્યું હોય, જ્યાં માં ન ગયા હોય. એવું કોઈ નેહડો નથી સાહેબ કે જ્યાં હોનબાઈમાં ન ગયા હોય. કારણ કે ચીલો શક્તિ વટ તણો અને ચારણ ચૂકી જાય. એની શું કામ ફરતા હતા? ચીલો શક્તિ વટ તણો અને ચારણ ચૂકી જાત. જન્મી નો જગતમાં જો મઢડે હોનલ માદ. ચીલો શક્તિ વટ તણો અને ચારણ ચૂકી જાત. ચારણને કેમ જીવવું ની ખબર નહોતી. નેહડે ફરી અને એને કીધું બાપ તમે માત્ર ને માત્ર વગડા ખોંદવા નથી જન્મ્યા, તમે કાંઈક ભણો. હવે જમાનો બદલાતો જાય છે, સમય બદલાતો જાય છે અને સમયની હારે હાલતા જાઓ. ચારણોના નેહડે ફરીને કીધું કે મારું ચારણ કોઈના દરવાજે હાથ જોડી ન ઊભો હોવો જોઈએ, મારા ચારણના દરવાજે જગત હાથ જોડીને ઊભું હોવું જોઈએ. આ હોનબાઈ માનું ભગત ભજન હતું સાહેબ. અને નેહડે ફરી અને જેને શિક્ષણની ભીખ માંગી. એ ચારણો મારા નેહડામાં તમારી અભણતા નાખી દો. એ ચારણો મારા ભેળિયામાં તમારા બંધાણ નાખી દો, તમારી અંધશ્રદ્ધાયુ નાખી દો.
મઢડાને ટીમે જે દિવસે માએ 3.5 પાડા નાચ તેડાવી અને 3.5 પાડાની વચમાં ઊભા થઈ અને ભેળીઓ લાંબો કરી અને કીધું કે જગતમાં ચારણો સાંભળી લ્યો કે જેને આંગણે કડવા નિવેદ થતા હોય એ બધાય અમારા ભેળિયામાં નાખી દો ને આજથી બધા મીઠા નિવેદ ચાલુ કરજો ને એનું જે કાંઈ પાતક લાગે ને હોનભાઈ પોતાના ભેળિયામાં લઈ લે છે. આ કહેવાની શક્તિ તો સાહેબ જગદંબા આ જોગ માયાની તાકાત. આ ભજનનો પ્રતાપ છે, આ ભજનની શક્તિ છે. અંદરના આત્માને જગાડી દે એવું ભજન. એક વિશ્વાસ અને શ્રદ્ધાએ બેઠેલા માણસના અંતરાત્મા તો હું એમ કહું કે હાચો ગણપતિ તો કનુભાઈ તમારો જાય. બાપ હાચો ગણપતિ તો પલોઠિયા એને વાળી હાચી. અને ગોગા મહારાજની હારે જે તમારું તાર લાગી ગયો, ગોગા મહારાજની હારે જે તમારી એક શ્રદ્ધા લાગી ગઈ. મૂળ વાત શ્રદ્ધાની હારી ખોટી, હમણાં હું વાત કરતો હતો, શ્રદ્ધા હાચી ખોટી મૂળ શ્રદ્ધા હોવી જોઈએ. બે મિત્રો બેઠા હતા ને બે મિત્રો બેઠા બેઠા વાતો કરતા હતા. નદીના કાંઠે બેઠેલા, આ કાંઠે ગામ, સામે કાંઠે શિવજીનું મંદિર. હવે એ બેઠેલા ને એટલે એક મિત્રએ કીધું કે ઓલા કાંઠે જઈ અને દીવો કાયમ માટે સામે જઈ અને મહાદેવજીને રોજ દીવો કરવાનો. મારે હું કાયમ એક નિયમ લઉં છું, એક શ્રદ્ધા રાખું છું, એક વિશ્વાસ રાખું છું કે મહાદેવજીને સામે જઈ અને દીવો કાયમ કરી આવવાનો. એટલે બીજો હતો ને એ બેઠો બેઠો બોલવા માંડ્યો, એ કે કઈ વાંધો નહીં, તું દીવો કરવા જા ને એ દીવો ઓલવવા હું જઈશ. એકે ટેક રાખી દીવો કરવાની અને એકે ટેક રાખી દીવો ઓલવવાની. આ બે જણા આમ લઈને બેઠેલા તૈયારીઓ કરી. અને ઓલો હવે એમાં 8 મહિના તો પણ આયલું સારું, પણ બરોબર આહાડ મહિનો મંડાણો અને એલીએ વરસાદ મંડ્યો. ત્રમ જીક બોલાવા, અષાઢ જનગળ મેઘ મંડળ, ચંદ્ર કુંડળ, સાજીતમ ખાગોળ, ખળભળ થાટ થળથળ અને રંગ વાદળ રાજીતમ ધારા, અડળ પૂર પ્રદળ મહોદત નદિયા મળી, ગન ગગન ઘમ ઘમ ધરા, ધમ ધમ વરળ સમ સમ વીજળી, જા વરળ સમ સમ વીજળી, ચારેકોર વીજળી હળાવા મારવા માંડી. અને બે કાંઠે નદી આવી. એ બે કાંઠે નદી આવી એટલે દીવો કરવા વાળો હતો ને આમ જોઈ અને માને જોઈને પાછો વળી ગયો કે આ બે કાંઠે નદી આવી, આમાં આપણે કેમ જવું? આપણે ન જવું. હે મહાદેવજી માફ કરજો એમ કરીને પાછો વળી ગયો. ઓલો ઓલવા વાળો આવીને જોયું બે કાંઠે નદી હાલી જતી હતી. એને નક્કી કર્યું કે આ બે કાંઠે નદી હાલી જાય છે, પણ ઓલાનો તો દીવો કરવાનો હતો એટલે એ તો ગયો જ હોય ને. એ દીવો કરી આવે ને જો હું ઓલવવા ન જાઉં તો મારા નિયમનો ભંગ થાય. એ પડ્યો નદીમાં પડીને સામે કાંઠે નીકળી ગયો. સામે કાંઠે જઈ અને જ્યાં મંદિરનું બાયણું ઉગાડે ત્યાં મારી પાસે દીવો ચાલુ હતો. એ દીવો ઓલવીને વિયો આવ્યો. 1 દી 2 દી નહીં, આવું 8 દી આવ્યો. 8 દીએ નદીનું પાણી ઉતર્યું અને 8મે દીએ બે ભેગા થયા. એટલે ઓલો ઓલવવા વાળો તો હડેરાટ જાતો તો ઓલો દીવો કરવા વાળો જે માણસ હતો એને કીધું કે કા જાસ દીવો ઓલવવા? કે હા હું તો જાઉં છું દીવો ઓલવવા. કે હોય છે કે હા રોજે રોજ હોય છે દીવો ઓલવવા. હું કાયમ દીવો ઓલવવા જાઉં છું, ત્યાં દીવો બળતો હોય છે. એટલે ઓલો દીવો કરવા વાળો ચક્કર ખાઈ ગયો કે તારી ભલી થાય તારી. 8 દી જ્યાં હું દીવો ઓલવવા નથી ગયો અને દીવો કરવા નથી ગયો તો એ દીવો કરવા વાળું કોણ? જેને ઓલવવા વાળાની શ્રદ્ધાની માથે વિશ્વાસ છે. સાહેબ આ ઓલવવા વાળાનો વિશ્વાસ કેવડો હોય છે? મૂળ ભલે ઓલવવાની મૂળ શ્રદ્ધા સાચી રાખવી જોઈએ. સાચી શ્રદ્ધા આજ હું તમે જે બેઠા છે ને આ આવી સાચી શ્રદ્ધાના પર છાંયે બેઠા છે. સાહેબ કનુભાઈનો જે મનનો મનોરથ છે એવા ઠેકાણે આજે આપણે ગણપતિજી મહારાજ એવા ગણપતિજી મહારાજનું આવાહન કરવું છે. આ બોર્ડના આંગણે ઉધ્રોજા પરિવારને આંગણે જ્યારે સંતવાણીનું આવાહન કરવું છે ત્યારે ગણપતિજી મહારાજને આપણે અહીંયા રમવા બોલાવા છે. ભગવાન ભોળાનાથને કઈ તિલોક પાળ વ્યાળ માળ કષ્ટકાળ ભંજનમ દિશોળ ધારી ભૂતચારી અર્ધચંદ્ર શેખરમ વેદાંતિ શાસ્ત્ર શોધકમ નમામિ નાથ શંકરમ વિશુદ્ધ કીર્તિ જ્ઞાન મૂર્તિ ગૌરી મૌલી મંડનમ પાર યોગી દર્શનમ અનેક દુષ્ટિ દંડનમ નગેન્દ્ર પુત્ર સેવિતમ નિજા સ્વયં મનોહરમ નમામિ નાથ શંકરમ નમામિ નાથ શંકરમ નમામિ નાથ શંકરમ નમામિ નાથ શંકરમ. હે ભગવાન ભોળાનાથ તારા લાડકડા લાલને આજ અમારા આ ઉધ્રોજા પરિવારને આંગણે એવો રમવા મોકલી દે ને કે આજની રાત છે ને અમારા માટે જાગરણની રાત બની જાય. આજની રાત અમારા માટે યાદગાર રાત બની જાય. એવા ઠાકણે જ્યારે ગણપતિ જીવાનું આવાહન કરવું છે ત્યારે હું ભાઈ પ્રકાશભાઈ ગોહિલને વિનંતી કરું કે આવો બાપા.
હવે એવા ગણપતિજી મહારાજને જ્યારે આવાહન કરવો હોય, ગણપતિજી મહારાજને બોલાવવા છે, અને ગણપતિજી મહારાજ સાહેબ જમણી હુંડનો ગણપતિ બેહે ને ત્યારે કે તો એનો જય જયકાર આખા જગતમાં થતો હોય છે. મૂળ જમણી હુંડનો ગણપતિજી બેહવો જોઈએ. દરેકે દરેકના અંતરમાં શ્રદ્ધાનો ગણપતિજી જે બેસે છે ને સાહેબ, તો કે પછી ઈ ભજનનો પ્રતાપ, ઈ ભજનની સુવાસ. રામદેવજી મહારાજની વાત કરી તો સાહેબ કે ઈ જે ત્યાંથી એક જે જ્યોત જલી, શ્રદ્ધા અને વિશ્વાસ શું, તો કે વિશ્વાસ હોય તો અહીંયા પેઢીએ પેઢીએ હોય, અને જો વિશ્વાસ ન હોય ને તો કે તો ત્યાંથી રિહાય અને અહીંયા વિયો આવે. રામદેવજી મહારાજે જ્યારે રણુજામાં સમાધિ લીધી, અને રણુજામાં સમાધિ લઈ અને તુરા રાજપૂતોને બધાને ભેગા કરી અને કીધું કે જો અહીંયા હું સમાધિ લઉં છું, આ મારી સમાજ છે, કા બેહું છું સમાજમાં. રૂપા કેડિયો રતન કટોરો પોતે સમાજમાં મૂક્યો છે, અને સમાજમાં મૂકી અને કીધું શ્રદ્ધા શું, વિશ્વાસ શું સાહેબ. આ રૂપા કેડિયો રતન કટોરો પોતે સમાજમાં લઈને બેઠા છે, અને કીધું કદાચ આસમાનમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉતરી આવી અને એમ કહે કે અહીંયા રામ નથી, તો મહેરબાની કરીને આ સમાજને કોઈ ખોદશો નહીં, આ સમાજને ઉગાડશો નહીં, અને જો નહીં ઉગાડો તો કે તો તમારી પેઢીએ પેઢીએ પીર થઈ એનો પૂજા તો આવીશ. જાઓ, એક નહીં એક પેઢીએ રામો આવશે, એક નહીં એક પેઢીએ જાઓ, ત્રીજી પેઢીએ જો પીર નો આવું તો હું રામદેવ નહીં. જાવા મારો કોલ છે તમને. રામદેવજી મહારાજે આ કોલ આપ્યો. આ લોકો તો બધા બે અને આવડા બધા એમાં માનવા વાળા હોય, ન માનવા વાળા હોય. આ મુસીબત અહીંયા છે. અને પોતાના જેવા હેરાન કરીને એવા પારકા ન કરે. હા, પોતાના જેવા નડે ને બીજા નો નડે. ઓલું કૂતરું જાત્રા કરવાનું હતું ગયું, કૂતરું ગયું જાત્રા કરવા, ફરતું 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 હરિદ્વાર ગયું, કાશી ગયું, બધે નાય ધોઈ હે મજાનું ફર્સ્ટ ક્લાસ થઈને પછી ગામમાં આવ્યું. ગામમાં આવ્યું ને એટલે એનો સમાજ ભેગો થયો. બધો એનો સમાજ બધો ભેગો થઈને એને ખૂબ સારી રીતે સન્માન કર્યું, એનું વાતે ગાતે હામૈયું કર્યું. એટલે પછી નાયતે ભેગા થઈને એને પૂછ્યું તું કેટલે કેટલે ફેર્યો, કે હું તો હરિદ્વાર ગયો, કાશી ગયો, બદ્રીનારાયણ ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, બધા જાત્રાઓના નામ લીધા. એ કે સાચું કહેજે તને અનુભવ કેવો થયો? એ કે બાકી તો બધી મોજ હતી પણ નાયત બહુ નડી. મારો બાપ નાયત બહુ નડી. હા, પોતાના જેવા ધૂંબો મારે ને સાહેબ, એવા પારકા નો મારી. હા, મને મારો ભાઈ જેટલા જોરથી ધીકો મારે ને એટલા જોરથી આમાંથી એકેય નો મારી. હા, મારો ભાઈ એટલો હોય ઝાટકી નાડી દે. આમને દયા આવ્યા, બેચારું ફકડું મકડું જેવું અડ્યું ગયું છે, નકા હું જો પડ્યું ને એકાદું નામ નીકળી જાય કુપનમાંથી એક. પણ મારો જે ઉપાડીને ધીકો મારે એમ પોતાના જે નડે છે ને સાહેબ, પોતાના જે નડે છે. રામદેવજી મહારાજની પાસે આવી અને હવે આ રામદેવજી મહારાજ સમાધિમાં બેઠા. હવે ઈ વખતે જે ખાડા પૂરે ને એને પીર નો કહેવાય છે, ખાડા પૂરે એને પીર નો કહેવાય, પણ અહીંયા સમાજ લીધા પછી પ્રગટ થાય ને એને પીર કહેવાય. એની સુવાસ ફેલાતી જાય ને સાહેબ, પોતે પ્રગટ થાય. એ પોતાનું શરીર સામેવાળાને દેખાય નહીં, સામેવાળાની આરે આપલે કરે, આનું નામ પીર કહેવાય. હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીરા, બેહદ હાલવાની વાત છે સાહેબ. ફના અને બકાનો આલમ છે જે ઈ વખતની વાત. હવે એ અહીંયા સમાધિ તો લઈ લીધી. સમાધિ લઈ રૂપા ગેડીઓ અને રતન કટોરો આ બે લઈ અને સમાજમાં બેઠા છે. અહીં રામદેવજી મહારાજ સમાજમાં બેઠા છે અને હરભુજીને આવવું છે. રામદેવજી મહારાજને મળવા માટે થઈ અને હરભુજી મહારાજ હાલ્યા આવે છે રસ્તામાં. હવે એમાં રસ્તામાં રામદેવજી મહારાજ મળ્યા, હરભુજીને ઉભા રાખ્યા. પોકરણથી હરભુજી મહારાજને જોયા. હરભુજી ઉતરા નીચે, બે ભાઈઓ લે હરભુજી હોકો ભરો. હરભુજીએ હોકો ભર્યો, કહુંબો કર્યો. બે ભાઈઓએ કહુંબા લીધા, હોકા પીધા અને પછી રૂપા ગેડીઓ રતન કટોરો હરભુજીના હાથમાં આપી અને કીધું કે આ રૂપા ગેડીઓ છે એ વિરમદેવજીને આપજો, અને આ રતન કટોરો છે એ અજમલજીને આપજો. લ્યો આટલું લઈ અને તમે સીધા હું આવું છું, મારે થોડું કામ છે ને એટલે હું હમણાં જઈને પાછો વળું છું. રામદેવજી મહારાજ નીકળી ગયા છે આની પર. હરભુજી જ્યાં આવ્યા
આવી અને રણુજાની માથે જ્યાં નજર કરીને પણ કૃષ્ણ કનૈયો જેમ વૃંદાવન મૂકીને નીકળી ગયો અને પછી ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં જહાં જહાં દેખું તહાં લાગત ઉજાર જૈસો કહા જાય બ્રજ में निवास अब करीबो विकट पयो है तट यमुना को शाम बिना અને પલટ ગયો है वक्त कौन पाए भरबो बिरहा समुद्र जल बजो द्रग बार बार ताकत रही न अंग कैसे अब तरबो पीगल भनंत कैसा जंगल में मंगल था आहा काल दंगल से कैसे उगरबो આ અવસ્થા જે થઈ ગઈ હતી અર્બુજી આવી અને જોયું ઓહો આ શું આટલી બધો સન્નાટો કેમ છે ત્યારે કીધું કે રામે સમાધિ લીધી કોઈ દી હોય નહીં બને નહીં રામ સમાધિ લે કેમ તો કે મને જે અત્યારે મળ્યો છે આ રૂપા ગેડિયો રતન કટોરો મને આપીને ગયો છે અમે બે ભાઈઓ હારે બેસી અને કહુંબો લીધો છે બે ભાઈઓ હારે બેસી એનો હોકો પીધો છે અને તમે એમ કહો છો કે રામે સમાધિ લીધી અને ઓલા નહોતા માનતા એ ઉઠ્યા હા અવડા આટાની કપલીનું હતું ને બધું એ ઊભ્યું થયું અવડા આટાની કપલીનું ઊભ્યું થયું ને કીધું કે આ ન હોય કોઈની ખોદો સમાધિ અને સમાધિ ખોદવા હાટું થઈને જ્યારે તૈયાર થયા ને એ વખતે અંદરથી પંજો આવ્યો અને પંજો બહાર નીકળીને કીધું કે અત્યાર સુધી અહીંયા હતો પણ હવે હું અહીંથી જાઉં છું કારણ કે તમે મારી સમાધિ ઉખેડવા તૈયાર થયા હતા એટલે હવે હું અહીં નથી રહેતો હવે તમારે જેને દર્શન કરવા હોય ને એ પંચાળની ધરતીમાં આવજો જ્યાં ઠાંગો ને માંડવ ઠીક છે સર્વો સાલે માળ નરપટાધર નિપજે એવું ભોંય દેવકો પાંચાળ અને જે આખું પીરાણું પ્રગટ થયું સાહેબ ઠાંગથી માંડી અને હતાધારના સીમાડા સુધી જે ફોર્મો ફડાકા મારે આજ પીપળીમાં જાય તો અહીંયા આ ફોર્મો ફડાકા મારે આ શક્તિ આ તાકાત આ શ્રદ્ધા અને વિશ્વાસની શક્તિ છે સાહેબ આ એની શ્રદ્ધા અને વિશ્વાસ આ શ્રદ્ધા અને વિશ્વાસ બોલી પા શ્રદ્ધા અને વિશ્વાસ ડકી ગઈ નહીં તો આપણે બધાને દર્શન કરવા અહીંયા જવું પડે એના બદલે એવી ડાઈવને બધાને દર્શન કરવા અહીંયા આવવું પડે છે આ શ્રદ્ધા આ વિશ્વાસ આવા વિશ્વાસનો ગણપતિ એ વિશ્વાસનો ગણપતિ વળી પાછો આપણે કહું છું ને જમણી હુંજનો ગણપતિ એવો બેસી જાય કે ગણપતિજી મહારાજનું આવાહન કરવા માટે થઈ અને હું પ્રકાશભાઈ ગોહિલને વિનંતી કરું આવો બાપ બહુ જાણીતું નામ અને બહુ નાની ઉંમરમાં નામ કમાવું ભજનનું બહુ નાની ઉંમરમાં જેને ભજનને હું એમ કહું કે આ ગાતો નથી આરાધે છે આરાધે છે સાહેબ એના અંતરમાંથી જે તાર નીકળે છે એની હારેનો એક અલખની હારેનો તાર હોય છે સાહેબ અને એને પછી કોઈની પેઢી ન હોય એને કોઈની ન પેઢી હોય એને માત્ર ને માત્ર અલખની પેઢી હોય છે કે મારે દુનિયાને નથી રીઝાવી મારે તો મારા નાથને રીઝાવવો છે મારા અલખને રીઝાવવો છે એવો એક આગવો સ્વર જેને માલિકે આપ્યો છે અને બહુ 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 નાની ઉંમરમાં બહુ મોટું નામ બનાવ્યું છે એવા ભાઈ પ્રકાશભાઈ ગોહિલ આપણી વચ્ચે ગણપતિજી મહારાજનું આવાહન લઈ અને આવે છે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈશું આપણે આવે છે પ્રકાશભાઈ ગોહિલ
ગુરુજી મિલા